Students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkaval Vidya Mandir, Sarsa. Today's in this video, we will learn grammar topic reported speech, direct and indirect. આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં ગ્રામર ટોપિક પર જોઈશું રિપોર્ટેડ સ્પીચ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. તેમાં જોઈશું આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ અને તેના ટુ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ આપણે જોઈશું. સો લેટ્સ ટુ સી રિપોર્ટેડ સ્પીચ. આ રિપોર્ટેડ સ્પીચની PDF મેં ગ્રુપમાં સેન્ડ કરી દીધેલી છે અને બધા પાસે હશે જ. એન્ડ આઈ હોપ કે તમે એ નોટ્સ તમારી નોટબુકમાં લખેલી છે, તો તેમાં તમે જોઈ શકો. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. તો હવે ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય એ પહેલાં જોઈએ. તો તમને અહીંયા આગળ આપ્યું છે કે એક સાઈડ છે સ્પીકર અને એક સાઈડ છે લિસનર. આવું વાતચીત કરવા માટે તો બે વ્યક્તિની જરૂર પડે જ, રાઈટ? કે એક બોલે અને એક સાંભળે. હા, હજી પાગલ હોય તો સમજે કે તે બોલ કરે, પણ વાતચીત કોઈની સાથે કમ્યુનિકેશન કરવું હોય તો ટુ પર્સનની જરૂર પડે. કોણ? તો સ્પીકર એન્ડ લિસનર. હવે જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. તો એની ડેફિનેશન અહીંયા આગળ લખેલી છે. સ્પીકર જે છે તેની નીચે છે કે જે વ્યક્તિ કોઈ પણ સેન્ટેન્સ બોલે અને તે જ વાક્ય આપણે લખીએ તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. ડાયરેક્ટ સ્પીચ મીન્સ કે હું બોલું અને એ જ બેઠું સેન્ટેન્સ તમે તમારી નોટબુકમાં લખો તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો કે જે વ્યક્તિ કોઈ પણ વાક્ય બોલે અને તેને આપણા શબ્દોમાં લખીએ, થોડું રાપણ કરીને લખીએ, સુધારા વધારા કરીને લખીએ, તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. રાઈટ? તો હવે ડાયરેક્ટ એક્ઝામમાં શું હોય છે કે ડાયરેક્ટ સેન્ટેન્સ કે તમને આપેલું હોય છે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો હવે આ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવું હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે. તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ તમને મેં નીચે લખેલું છે. આપણે સેન્ટેન્સ આપણે કન્વર્ટ કરીએ તો તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ તો ઇઝીથી સમજી શકાય કે અને ઇઝીથી આપણને આવડે કે કઈ રીતના ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં સેન્ટેન્સને કન્વર્ટ કરી શકાય. તો તેમાં મેં નીચે લખ્યું છે કે સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જો કન્વર્ટ કરવું હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. તો ફર્સ્ટ છે રિપોર્ટિંગ વર્બને ચેન્જ કરવું પડે. તેની ઉપર એક એક્ઝામ્પલ તમને આપ્યું છે, જુઓ કે સી સેડ ટુ મી, ફરી કોમા છે અને ડબલ ઇન્વર્ટેડ કોમા, આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ. હવે તેમાં રિપોર્ટિંગ વર્બ પહેલો સ્ટેપ આપણો છે કે રિપોર્ટિંગ વર્બને ચેન્જ કરવાનો. તો ઉપર મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું છે એ ડાયરેક્ટ સેન્ટેન્સ છે. તેમાં રિપોર્ટિંગ વર્બ કયો છે? સેડ ટુ. એ રિપોર્ટિંગ વર્બ છે. તો ફર્સ્ટ સ્ટેપ છે તેને ચેન્જ કરવાનો. ત્યાર પછી છે કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા છે. તો આ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમાની નીચે મેં લખ્યું છે ધેટ. પણ આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં અમુક સેન્ટેન્સ છે તે પ્રમાણે આ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા ચેન્જ થશે. ઓકે, ધેટ છે, ઇફ છે, વેધર છે, આ રીતનું ત્યાં આગળ ચેન્જ થશે. પછી થર્ડ સ્ટેપ છે પ્રોનાઉન ચેન્જ કરવાનો. પ્રોનાઉન કયો છે? આઈ. ઉપર એક્ઝામ્પલ આપેલું છે તેમાં છે આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ. તો આઈ જે છે કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા પછીનું જે કંઈ પણ હોય એ છે પ્રોનાઉન, તેને ચેન્જ કરવાનું. અને તેના પછીનું જે વાક્ય છે તે ટેન્સ છે, રિપોર્ટેડ સ્પીચ ટેન્સ. ટેન્સ આપેલો હશે
તો તેને બીજા ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. આ સ્ટેપ થયા. કેટલા સ્ટેપ થયા? સૌ પ્રથમ પહેલું તો ફર્સ્ટ રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરવાનું, ધેન કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા છે તેને ધેટ યા તો ઇફ યા તો વેધરમાં ચેન્જ કરવાનું, ધેન પ્રોનાઉન ચેન્જ કરવાનું, એન્ડ ત્યાર પછી જે સેન્ટેન્સ છે તમને કોઈ ટેન્સ આપેલો હશે કોઈ તો તેને બીજા ટેન્સમાં કન્વર્ટ કરવાનું. આટલા જ રિપોર્ટેડ સ્પીચમાં મીન્સ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું સેન્ટેન્સ જે છે એ તેના આટલા જ સ્ટેપ છે. અને નીચે એક નોટ લખી છે કે ટેન્સ એ વાક્યમાં 2 ટેન્સ આવે છે. આ જે ઉપર તમને લાસ્ટમાં જે સ્ટેપ કહ્યું ટેન્સમાં ચેન્જ કરવાનું એ 2 જ ટેન્સ આવે છે, કહે છે કે પ્રેઝન્ટ ટેન્સ યા તો પાસ્ટ ટેન્સ. મોસ્ટલી આ 2 ટેન્સ આવતા હોય છે. ત્યાર પછી છે કે રિપોર્ટેડ સ્પીચમાં મુખ્ય 4 વાક્યો વિશે શીખીશું. આપણે ટોટલ 4 સેન્ટેન્સ વિશે શીખવાનું છે, બટ રિપોર્ટેડ સ્પીચમાં ટોટલ કેટલા સેન્ટેન્સ છે? 7. ટોટલ 7 સેન્ટેન્સીસ છે, બટ આપણે બધા જ સેન્ટેન્સ શીખીશું, પણ મેઇન જે છે એ 4 સેન્ટેન્સીસ છે. તો ધેર આર 7 કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ. તો ફર્સ્ટ છે અસેટિવ સેન્ટેન્સીસ. આ તમે ગુજરાતીમાં પણ શીખ્યા હશો. અસેટિવ સેન્ટેન્સીસ વિધાન વાક્ય. ગુજરાતી ગ્રામરમાં આવતું હશે ને આવું વિધાન વાક્ય. ધેન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યો. ધેન ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, આજ્ઞાર્થ વાક્યો. ધેન એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્યો. પરમિશન સેન્ટેન્સ, પરવાનગી દર્શક વાક્ય. પ્રપોઝલ સેન્ટેન્સ, દરખાસ્ત સૂચક વાક્ય. ઓપ્ટેટિવ સેન્ટેન્સ મીન્સ કે શુભેચ્છા દર્શક વાક્ય. બટ આપણા મેઇન 4 સેન્ટેન્સીસ કયા? અસેટિવ સેન્ટેન્સીસ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એન્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એ મેઇન સેન્ટેન્સ છે. તો આજે આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ, અસેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્યો. તો અસેટિવ સેન્ટેન્સમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યને ફેરવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ રિપોર્ટિંગ વર્બને ચેન્જ કરવું. આપણો પહેલો સ્ટેપ એ જ હતો કે રિપોર્ટિંગ વર્બને ચેન્જ કરવું. તો રિપોર્ટિંગ વર્બ વિશે થોડું જોઈ લઈએ કે રિપોર્ટિંગ વર્બ આપ્યું છે કે વાક્યને કોઈ પણ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે નીચે મુજબનો ચેન્જ થઈ શકે. મેં તમને કહ્યું હતું કે લાસ્ટમાં ટેન્સ આપણે ચેન્જ કરવાનું તો રિપોર્ટેડ સ્પીચ. તે જોઈએ કે ફર્સ્ટ છે પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો ડાયરેક્ટ સેન્ટેન્સમાં તમને લાસ્ટમાં પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો વાક્યમાં સે યા તો સેઝ આપેલું હોય તો તેમાં કોઈ ચેન્જ થશે નહીં. પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આપેલું હોય તો સે યા તો સેઝ આપેલું હોય તો કોઈ જ તેમાં ચેન્જ કરવાનો નહીં. બરાબર. પરંતુ બટ સેન્ટેન્સમાં સે ટુ યા તો સેઝ ટુ એવું આપેલું હોય તો ટેલ યા તો ટેલ્સ લખવું. જો સે ટુ આપેલું હોય તો ટેલ, સેઝ ટુ આપેલું હોય તો ટેલ્સ તેમ લખવું. ઓકે. નીચે આપ્યું છે તમને મેં પોઈન્ટ કરીને કે સે યા તો સેઝ હોય તો નો ચેન્જ, એન્ડ સે ટુ એન્ડ સેઝ ટુ આપ્યું તો ટેલ યા તો ટેલ્સ લાગે. હું તમને આગળ એક એક્ઝામ્પલ બતાવીશ એટલે ખબર પડી જશે. સેકન્ડ છે પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સનું જો વાક્ય આપેલું હોય તો વાક્યમાં સેડ આપેલું હોય, રાઈટ. પાસ્ટ મીન્સ કે ભૂતકાળ અને સે અને સેઝ હતું એ પ્રેઝન્ટ હતું. સેડ જે છે એ પાસ્ટ ટેન્સ છે. તો સેડ આપેલું હોય તો તેમાં કોઈ પણ ચેન્જ થાય નહીં. સેડનું સેડ જ લાગે. કયું? રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બમાં જો સે અથવા સેઝ આપેલું હોય તો કોઈ જ ચેન્જ નહીં કરવાનું, પણ સે ટુ
એન્ડ સેઝ ટુ આપેલ હોય તો ટેલ યા તો ટેલ્સ મૂકવાનું, રાઈટ. અને જો પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય તો તમને સેડ આપેલું હોય તો એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં, સેડનું સેડ જ તમારે લખી દેવાનું. બટ જો સેન્ટેન્સમાં સેડ ટુ આપેલ હોય તો તેની જગ્યાએ શું મૂકવાનું, આપણે ટોલ્ડ મૂકવું. ઓકે, તમને નીચે મેં આપ્યું છે સેડ હોય તો ઇઝ ઇક્વલ ટુ કંઈ લખ્યું છે કે નો ચેન્જ, કોઈ જ ચેન્જ કરવાનો નહીં, અને સેડ ટુ હોય તો ટોલ્ડ મૂકી દેવાનું. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે સી સેડ ટુ મી, એનું એ જ એક્ઝામ્પલ આપણે છેક સુધી મેં રાખ્યું છે કે એનાથી જલ્દી ખબર પડે એટલા માટે. સી સેડ ટુ મી આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ. સી જે છે એ આપણો સબ્જેક્ટ છે, આપણે રિપોર્ટિંગ વર્બ ફર્સ્ટ આપણે ચેન્જ કરવાનું છે, તો સેડ ટુ આપેલું છે, રાઈટ. તો સેડ ટુ આપેલું હોય તો તેની જગ્યાએ શું લખવાનું ચેન્જ થશે, સેડ ટુમાં ટોલ્ડ. જો ઓનલી સેડ આપ્યું હોય, સી સેડ એટલું આપ્યું હોય તો સેડનું સેડ જ રહે, પણ અહીંયા શું આપ્યું છે સેડ ટુ, તો સેડની ટુની જગ્યાએ ટોલ્ડ મૂકી દેવાનો. મીનું મી. અને કહ્યું કે અસેટિવ સેન્ટેન્સ હોય તો કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા જ્યારે હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય. ઓકે, તો આપણું થોડુંક સેન્ટેન્સ હાફ બની ગયું. રિપોર્ટિંગ વર્બ ચેન્જ કરતાં ખબર પડી કે સી ટોલ્ડ મી કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાને કન્વર્ટ કરવાનું ધેટમાં. આટલું સેન્ટેન્સ આપણે શીખ્યા. બરાબર, નીચે નોટ કરીને મેં પણ તમને લખ્યું છે કે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે ત્યારે વિધાન વાક્ય મીન્સ કે અસેટિવ સેન્ટેન્સમાં સેડ ટુને બદલે ટોલ્ડ મૂકવામાં આવે છે, અને સે ટુ અને સેઝ ટુને બદલે ટેલ યા તો ટેલ્સ મુકાય. તે ઉપરાંત કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાને વિધાન વાક્ય મીન્સ કે અસર્ટિવ સેન્ટેન્સમાં ધેટ તરીકે લખવું. આ મેં તમને એક નોટ કરીને આપ્યું છે કે જલ્દી તે ખ્યાલ આવે. બરાબર, અસેટિવ સેન્ટેન્સમાં કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાને શેમાં ચેન્જ કરવાનું, ધેટમાં. ઓકે, પ્રેઝન્ટ ટેન્સ હોય તો રિપોર્ટિંગ વર્બ સે યા તો સેઝ હોય તો તેમાં કો ચેન્જ નહીં, નો ચેન્જ. ટેલ યા તો ટેલ્સ હોય, સોરી, સે ટુ યા તો સેઝ ટુ હોય તો ટેલ યા તો ટેલ્સમાં કન્વર્ટ કરવાનું. પાસ્ટ ટેન્સ હોય અને સેડ આપેલું હોય તો એમાં નો ચેન્જ. સેડ ટુ આપેલો હોય તો તેમાં ટોલ્ડ કન્વર્ટ કરવાનો. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ આપણે ચેન્જ કરતાં શીખી ગયા. હવે આવ્યું કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા, તેને પણ આપણે ખબર પડી ગઈ કે અસેટિવ સેન્ટેન્સ હોય ત્યારે કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાને ધેટમાં કન્વર્ટ કરવાનો. હવે આપણે પ્રોનાઉન ચેન્જ કરતાં શીખીએ. પ્રોનાઉન ચેન્જ કરવાનું હોય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, તો કે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે સૌપ્રથમ રિપોર્ટિંગ વર્બને ચેન્જ કર્યા બાદ ધેટનો ઉપયોગ કરવો, ત્યારબાદ પ્રોનાઉન ચેન્જ કરવું. તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ પ્રોનાઉન. કેટલા ટાઈપ્સના પ્રોનાઉન છે, 3 ટાઈપ્સના. આ તો આપણે 6th સ્ટાન્ડર્ડથી જ શીખતા આવ્યા છે. પ્રોનાઉન તો બધાને ખબર જ હોય. તો ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન, રાઈટ. તો ફર્સ્ટ પર્સનમાં શું હોય, આઈ વી. સેકન્ડ પર્સનમાં યુ, અને થર્ડ પર્સનમાં હી શી ઇટ ધે, રાઈટ. નીચે ફરી મેં આપ્યું છે કે ફર્સ્ટ પર્સન હોય આઈ અને વી તો સબ્જેક્ટ ઓફ રિપોર્ટિંગ વર્બને જોઈને ચેન્જ કરવાનું. સેકન્ડ પર્સન યુ જે છે એ ઓબ્જેક્ટ ઓફ રિપોર્ટિંગ વર્બને જોઈને ચેન્જ કરવાનું. એન્ડ થર્ડ પર્સન હી શી ઇટ યા તો ધે આપેલું હોય તો તેમાં પ્રોનાઉન કોઈ જ ચેન્જ થાય નહીં. આગળ જોઈએ એટલે ખબર પડશે. નોટ આપેલી છે તમને પહેલાં કે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ ત્યારે વાક્યમાં પ્રોનાઉન ચેન્જ કરવા માટે 3 બાબતોનું ધ્યાન રાખવું. કઈ કઈ 3 બાબતો,
तो फर्स्ट है, जो वाक्य में प्रोनाउन फर्स्ट पर्सन मीन्स आई एंड वी आपेल होय तो प्रोनाउन वाक्य में आपेल सब्जेक्टना आधारे चेन्ज करवो। सेकंड पॉइंट, जो वाक्य में प्रोनाउन सेकंड पर्सन मीन्स के यू आपेल होय तो प्रोनाउन वाक्य में आपेल ऑब्जेक्टना आधारे चेन्ज करवू। तमारे जोवानुं के सब्जेक्ट कयो वाक्य में ए पाछुं जोता आवडवुं जोईए, सब्जेक्ट कयो ऑब्जेक्ट कयो तो चेन्ज करता आवडे। बाकी ए ज ना खबर होय के सब्जेक्टने ओळखता ना आवडतुं होय के ऑब्जेक्टने ओळखता ना आवडतुं होय तो चेन्ज करता तमने फावशे नहीं। थर्ड है पॉइंट, जो वाक्य में प्रोनाउन थर्ड पर्सन मीन्स के ही शी इट धे आपेल होय तो प्रोनाउन चेन्ज थतुं नथी। एक्जाम्पल जोई लઈએ कि सी सेड टू मी कॉमा डबल इन्वर्टेड कॉमा आई विल बी वेटिंग फॉर यू। हवे एमां सब्जेक्ट कोण छे? सी। सेड टू ए रिपोर्टिंग वर्ब थयुं। मी जे छे ए ऑब्जेक्ट छे। कॉमा अने डबल इन्वर्टेड कॉमा ने आपणे धેટ में ज कन्वर्ट करवानुं केम के असेटिव सेन्टेन्स छे, राइट। अने आई विल बी वेटिंग फॉर यू ए टेन्स में आपणे कन्वर्ट करवानुं ए आपणे पाछळ जोईए छे। अत्यारे प्रोनाउन चेन्ज करता शीखी लईए। सब्जेक्ट सी छे, सी आगळनुं सेन्टेन्स तो एनुं ए ज रहेवानुं। सी सेड टू आपेलुं छे तो सेड टू नी जग्याए आपणे मूकीशुं टोल्ड मी, मीનું मी। कॉमा डबल इन्वर्टेड कॉमा असेटिव सेन्टेन्स है एटले आपणे ધેટ में कन्वर्ट करवानुं। हवे प्रोनाउन तमने कयुं आपेलुं छे? आई। आई आपेलुं छे बराबर। तो नोट में उपर शुं छे कि फर्स्ट पर्सन आपेल होय तो प्रोनाउन कई रीतना चेन्ज करवानुं? सब्जेक्टना आधारे चेन्ज करवानुं। तो सब्जेक्ट कयुं छे आपणे? सी। सब्जेक्ट सी आपेलू है। जो आई नी जग्याए यू आपेल होत तो ऑब्जेक्टना आधारे चेन्ज थात। ऑब्जेक्ट कोण छे? मी। तो तेना आधारे चेन्ज थात। अने जो ही या तो शी या तो इट या तो धे आपेल होत तो कई ज चेन्ज ना थात, एनु ए ज रहेत। जो ही आपेलू होत तो हीनु ही रहेत, सी आपेलू होत तो सीनु सी ज रहेत। पण अहीं आगळ फर्स्ट पर्सन आपेलो छे आई। आई जे छे तेने सब्जेक्टना आधारे चेन्ज करवानुं। तो आपणो सब्जेक्ट कयो छे? सी छे। तो आई जे छे तेनी जग्याए शुं लखीशुं? सी। आटले सुधी सेन्टेन्स बनावता आई होप के तमने लोकोने खबर पड़ी हशे। तेन नीचे कोष्टक आपेलो छे पर्सनल प्रोनाउन्स। फर्स्ट बॉक्स में छे सब्जेक्ट इट मीन्स के कर्ता विभक्ति, ऑब्जेक्ट मीन्स के कर्म विभक्ति, पॉसेसिव एडजेक्टिव मीन्स संबंधक विशेषण, पॉसेसिव प्रोनाउन्स मीन्स संबंधक सर्वनाम एंड रिफ्लेक्टिव मीन्स के स्ववाचक। तेमां एक वचन सिंग्युलर। सब्जेक्ट कर्ता विभक्ति में छे आई, ऑब्जेक्ट में थाय मी, माय, माइन एंड माय सेल्फ। आ कोष्टक तो बधाने ख्याल ज हशे। सिंग्युलर पत्युं प्लूरल। वी ऑब्जेक्ट में थशे अस, पॉसेस एडजेक्टिव में थशे अवर, अवर्स ने अवर सेल्स। एक वचन में छे यू, यू, योर, योर्स, योर सेल्फ। एक वचन ने बहुवचन यू तो सेम ज रहेवानुं यू, यू, योर, योर्स, योर सेल्स। त्यारबाद ही छे तो हीनु, हिम। पॉसेसिव एडजेक्टिव में थशे हीज। पॉसेसिव प्रोनाउन्स में चेन्ज थशे हीज एंड रिफ्लेक्टिव में हिमसेल्फ। त्यारबाद सी, सीनु थशे हर, हर, हर्स ने हर सेल्फ। इटनु इट, इट, इट्स। पॉसेसिव प्रोनाउन्स में नहीं अने इट्स सेल्फ। they, them, their, theirs, themselves। आ कोष्टक तो बधाने ख्याल ज हशे आई होप। त्यारबाद छे के वाक्य ने कोईपण सेन्टेन्स ने डायरेक्ट मांथी इनडायरेक्ट स्पीच में
ચેન્જ કરીએ ત્યારે તેમાં આપણે ટેન્સ પ્રમાણે પણ ફેરફાર કરવાનો છે. તો કયા કયા ટેન્સ પ્રમાણે ફેરફાર કરીશું? તો આપેલું છે કે જો સાદો વર્તમાન કાળ એ આપેલ હોય તો તેને સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું. બરાબર. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ બોક્સ આપેલું છે. તો સાદા વર્તમાન કાળમાં છે એમ ઇઝ આર, તો તેને પાસ્ટમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે? વોઝ કે વર. હેવ કે હેઝ આપેલું હોય તો હેડ લખવાનું. ડુ કે ડઝ આપેલું હોય તો ડીડ લખવાનું. ગો કે ગોઝ આપેલું હોય તો વેન્ટ લખવાનું. ડુ કે ડઝ નોટ ગો તેમ આપેલ હોય તો ડીડ નોટ ગો. આ રીતનું ચેન્જ થશે. સેકન્ડ છે કે સાદા ભૂતકાળનું સેન્ટેન્સ હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે. જો વોઝ કે વર આપેલું હોય તો તેને હેડ બીનમાં ચેન્જ કરવાનું. હેડ આપેલું હોય તો હેડનું હેડ જ રહેશે. ડીડ આપેલું હશે તો હેડ ડન કરવાનું છે. વેન્ટ આપેલું હોય તો હેડ ગોન. ડીડ નોટ ગો હોય તો હેડ નોટ ગોન. જો સાદો ભવિષ્યકાળ હોય તથા સહાયકારક ક્રિયાપદ હોય કે જેવા કે કેવા, તો કે સેલ કે વિલ, આવું કંઈક આપેલું છે. આપણે એક્ઝામ્પલમાં જોયું તેમાં હતું વિલ બી, તો સેલ કે વિલ આપેલું હોય તો તેની જગ્યાએ થશે વુલ્ડ. કેન આપેલું હોય તો કુલ્ડ. મે આપેલું હોય તો માઇટ. મસ્ટ આપેલું હોય તો મસ્ટનું મસ્ટ જ રહેશે. શુલ્ડ આપેલું હોય તો શુલ્ડ જ, કુલ્ડનું કુલ્ડ, માઇટનું માઇટ જ રહેશે. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. ત્યારબાદ છે કે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે ત્યારે સમય દર્શક યા તો સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર કરવાનો. કેવા વર્ડ્સમાં? તો ધીસ આપેલું હોય તો ધીસનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવું હોય તો થશે ધેટ. ધીસનું ધોસ, નાવનું ધેન, ગોનું કમ, હિયરનું થશે ધેર, ટુડેનું થશે ધેટ ડે, ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે યા તો ધ ફોલોઈંગ ડે યા તો ધ ડે આફ્ટર. ટુનાઇટનું થશે ધેટ નાઇટ. યસ્ટરડે આપેલું હોય તો તેમાં થશે ધ પ્રીવિયસ ડે યા તો ધ ડે બિફોર યા તો ધ લાસ્ટ ડે. લાસ્ટ વીક આપેલ હોય તો ધ પ્રીવિયસ વીક થશે. નેક્સ્ટ વીક આપેલ હશે તો ધ ફોલોઈંગ વીક થશે. હવે વાક્યને ટેન્સ પ્રમાણે ફેરફાર કરવાનો છે. તો કઈ રીતના? રિપોર્ટેડ સ્પીચ પ્રેઝન્ટ ટુ પાસ્ટમાં કન્વર્ટ થાય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જો તમને પાછળનું સેન્ટેન્સ આપેલ હોય તો તેને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપેલું હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં કન્વર્ટ કરવાનું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપેલું હોય તો તેને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપેલું હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તેને કન્વર્ટ કરવાનું છે. હવે નીચે એક નોટ આપી છે કે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે રિપોર્ટેડ સ્પીચ ટેન્સ ચેન્જ કરીએ ત્યારે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટમાં આપેલ હોય તો તેને પાસ્ટમાં ચેન્જ કરવું. હવે છે કે રિપોર્ટેડ સ્પીચમાં ટેન્સ ફેરફાર કરતી વખતે વાક્ય પાસ્ટમાં આપેલ હોય તો તેને પરફેક્ટમાં ચેન્જ કરવાનું છે. જો સિમ્પલ પાસ્ટમાં આપેલું છે સેન્ટેન્સ તો પાસ્ટ પરફેક્ટમાં કરવાનું. અને પાસ્ટ કન્ટિન્યુઅસ આપેલું હોય સેન્ટેન્સ તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તેને ચેન્જ કરવાનું રહેશે. પછીનો પોઈન્ટ છે કે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય
તો તેને એક સિક્વન્સ મીન્સ કે ક્રમમાં તેને ગોઠવવું જોઈએ. કઈ રીતના? તો કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈશું કે આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. તો પહેલાં તો તેને ઓળખવું પડે. તો ટાઈપ ઓફ સેન્ટેન્સને રિપોર્ટેડ સ્પીચ પરથી ઓળખી શકાય છે, રાઈટ. તો વાક્યો ઘણા પ્રકારના હોઈ શકે, કે જેમ કે સિમ્પલ સેન્ટેન્સ હોઈ શકે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોઈ શકે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોઈ શકે, ઓર્ડરવાળા વાક્યો હોઈ શકે. ડાયરેક્ટ સેન્ટેન્સ તમને એક્ઝામમાં પૂછતા હોય કે કન્વર્ટ કરવાનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો, એવું રિપોર્ટેડ સ્પીચનું એક આખું આપી દે, તો પહેલું તો વાક્ય આપણે પહેલાં જોવું પડે કે કયું સેન્ટેન્સ આપેલું છે. સિમ્પલ સેન્ટેન્સ છે, મીન્સ કે અસર્ટિવ સેન્ટેન્સ છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, કયું સેન્ટેન્સ છે. તો પહેલાં તો એ જ આપણે જોવું પડે, એની ઓળખ મેળવવી પડે. ત્યાર પછી કે ચેન્જ ઇન રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બને ચેન્જ કરવાનું, તો રિપોર્ટેડ સ્પીચથી રિપોર્ટિંગ વર્બ ચેન્જ થાય. પછી રિમૂવ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, તેને રિમૂવ કરવાના છે. મીન્સ કે અસેટિવ સેન્ટેન્સ હોય તો આપણે કહ્યું કે ધેટ, યા તો ઇફ, યા તો વેધર, એવા સંયોજક મીન્સ કે એવા સંયોજકથી જોડવામાં આવે છે. ઓકે, એટલે અસર્ટિવ સેન્ટેન્સ હોય તો તેને ધેટમાં કન્વર્ટ કરવાનો, એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હશે તો તેમાં કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમાને કઈ રીતના ચેન્જ કરવું એ આપણે ત્યારે જોઈશું. પછી છે ચેન્જ ઇન પ્રોનાઉન. પ્રોનાઉન ચેન્જ કરવાના, એ આપણે આગળ જોયું કે કઈ રીતના પ્રોનાઉન ચેન્જ કરવાના છે. તો ફર્સ્ટ પર્સન આપેલો હોય તો તેને સબ્જેક્ટના આધારે ચેન્જ કરવાનું છે. જો સેકન્ડ પર્સન આપેલો હોય તો ઓબ્જેક્ટના આધારે, અને થર્ડ પર્સન આપેલો હોય તો તેમાં નો ચેન્જ, તેમાં કોઈ જ ચેન્જ થતો નહીં, રાઈટ. ફરી છે કે ચેન્જ ઇન ટેન્સ. ફરી ટેન્સને ચેન્જ કરવાનું છે. અને ચેન્જ ઓફ સ્પેશિયલ વર્ડ્સ. સ્પેશિયલ વર્ડ્સ મીન્સ કે આપણે જોયા કે ધીસનું, ધેટ, નાવનું, ધેન, એ બધા જે વર્ડ જે છે એ રીતના તેને ચેન્જ કરવાના છે. એના અમુક એક્ઝામ્પલ જોઈ લઈએ કે રાજ સેડ. હું ખાલી બોલું છું, અહીંયા આગળ લખેલું નથી પણ હું બોલું છું કે રાજ સેડ, ઓનલી સેડ બોલું છું. રાજ સેડ, ફરી કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા, આઈ એમ અનહેપી ટુડે. રાજ સેડ, આઈ એમ અનહેપી ટુડે. તો રાજનું તો રાજ જ રહેશે. સેડ, ઓનલી સેડ કયું છે, તો મેં આગળ કહ્યું હતું કે સેડ ટુ હોય તો ટોલ્ડ થશે, બટ ખાલી ઓનલી સેડ હોય તો સેડનું સેડ જ રહેશે. કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમાને આપણે કન્વર્ટ કરીશું ધેટ. આઈ છે, આઈ એમ અનહેપી ટુડે. હવે આઈ જે છે, આઈ છે ફર્સ્ટ પર્સન છે, તો તેનું શેના આધારે આપણે ચેન્જ કરીશું? સબ્જેક્ટના આધારે. સબ્જેક્ટ કોણ છે? રાજ. રાજ હવે હી છે કે સી છે? હી છે. તો હી વોઝ, પાસ્ટ ટેન્સમાં તેને ચેન્જ કરીશું, તો હી વોઝ અનહેપી ટુડેનું થશે ધેટ ડે, રાઈટ. જો અહીં સેકન્ડ એક્ઝામ્પલ બોલું તો પ્રીતિ સેડ ટુ રુદ્ર, માય ફાધર ટીચીસ યુ.
પ્રીતિ સેડ ટુ રુદ્ર, માય ફાધર ટીચીસ યુ. પ્રીતિનું પ્રીતિ જ રહેશે. સેડ ટુનું થશે કન્વર્ટ શેમાં કરવાનું? ટોલ્ડમાં. રુદ્રનું રુદ્ર, કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાનું કન્વર્ટ થશે ધેટ. માય ફાધર, તો માયનું આપણે શેમાં કન્વર્ટ કરવાનું? સબ્જેક્ટના આધારે જોઈશું. સબ્જેક્ટ કોણ હતી? પ્રીતિ. તો પ્રીતિનું થશે હર ફાધર ટોટ હિમ યા તો હર. ઓકે, આ એક્ઝામ્પલ હું જે બોલું છું એ તમારી નોટબુકમાં લખજો તો તમને ખ્યાલ આવશે. હવે જોઈએ કે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય. તો એ સેન્ટેન્સને ઓળખવું હોય તો સેન્ટેન્સ જ્યારે પૂરું થાય ત્યારે ક્વેશ્ચન માર્ક આપેલો હોય એટલે ખબર પડે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો છે કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. બે ટાઈપના સેન્ટેન્સ હોય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. કયા? તો હેલ્પિંગ વર્બ હોય યા તો મોડેલ વર્બ, અને બીજું છે કે WH ક્વેશ્ચન. તો હેલ્પિંગ વર્બ એટલે કયા? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ યા તો ડઝ. મોડલ વર્બ કયા? તો કેન, સેલ, વિલ, કુલ, શુડ, વુડ, માઇટ, મે, મસ્ટ. આ આપણે મોડલ વર્બ થયા. અને WH ક્વેશ્ચન્સ તમને ખબર જ છે, હું, હુમ, હુઝ, વિચ, વોટ, વર, વેર, વેન, વાય ને હાઉ. આ બધા જે છે એ WH ક્વેશ્ચન થયા. અહીં એક નોટ આપી છે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવામાં આવે ત્યારે સેન્ટેન્સમાં હેલ્પિંગ વર્બ કે મોડલ વર્બ હોય તો સંયોજક મીન્સ કે કન્જક્શન તરીકે વાક્યને ઇફ યા તો વેધરથી જોડવું. એટલે ડબલ ઇન્વેટેડ કોમા એન્ડ ડબલ ઇન્વેટેડ કોમા જ્યારે આપેલું હોય ત્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ઇફ યા તો વેધરથી તેને સેન્ટેન્સને જોઈન્ટ કરવાનું છે. અસેટિવ સેન્ટેન્સમાં આપણે શું લખતા હતા? ધેટ લખતા હતા. બટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો ઇફ યા તો વેધરથી જોઈન્ટ કરવાનું. પરંતુ જો વાક્યમાં WH ક્વેશ્ચન હોય તો તેમાં કોઈ ચેન્જ કરવાનું નહીં. માત્ર ખાલી કોમા એન્ડ ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલું હોય તો તેને રિમૂવ કરી દેવાનું છે. WH ક્વેશ્ચન આપેલું હોય તો તેમાં કશું જ લખવાનું નહીં, નહીં ઇફ લખવાનું, નહીં વેધર, નહીં ધેટ, કંઈ જ લખવાનું નહીં. ખાલી કોમા ડબલ ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરી દેવાના. ઓકે, કે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવામાં આવે ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડનો ઉપયોગ કરવામાં આવે છે. રિપોર્ટિંગ વર્બ તરીકે શાનો ઉપયોગ કરવાનો? આસ્ક્ડ. સેડ ટુ કે એવું કંઈ ગમે તે આપેલું હોય તો તેની જગ્યાએ શું લખી દેવાનું? આસ્ક્ડ. આસ્ક્ડ આપેલું હોય તો આસ્ક્ડ જ લખવાનું. પછી છે કે જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્વિચમાં ફેરવવામાં આવે છે, કન્વર્ટ કરવામાં આવે ત્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને અસેટિવ સેન્ટેન્સમાં ફેરવી દેવાનો. ક્વેશ્ચન માર્ક હોય તો તેને રિમૂવ કરી દેવાનો છે અને અસેટિવ સેન્ટેન્સમાં તેને કન્વર્ટ કરવાનું છે. આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આજે આ વિડીયોમાં આપણે ખાલી 2 સેન્ટેન્સ વિશે શીખીશું. હવે આગળના વિડીયોમાં બીજા સેન્ટેન્સ વિશે શીખીશું. થેન્ક યુ.